અડેરણ હા જાઓ જાઓ ખરેખર વેલા વેલા મનહૂસ છોછી હમો મળ્યો છે કોઈ આમ ખબર પડે નહીં પડતી. અરે કાળુબા હું તમને જ ખોલતો તો યાર મને ઓહો યાર પણ તમે મને જ ખોળો કે તમારે તો તે વાદાને હાસા છે એટલે તમારા પૈસા મને યાદ છે બરોબર હું તમને જ ખોલતો તો જેમ કે કાલે મારે તમને પૈસા આલવાના છે કે એ બધી વાત મારે જોવાય ન તો મને પૈસા આલજો. બીજી વાત છોડો. ના ના યાર કાળુબા તમારે કેમ ના જોવાનું હોય તમે પૈસા આલ્યા છે તમે મને વાદો કર્યો અકતો નખાયેલા પૈસા તમને માલ દેવો અકતો નખાઈ જો કાલે તમે પૈસા માલતા નહીં. અરે કાળુબા હું તમને એટલો જ ખોળતો તો બોલો એટલે તમારા પહાણમાં મારા પૈસા છે ને કોઈ ખોટા નહીં બરોબર એટલે છે ને હું તમને તમારા પહાણ જ આવતો તો હું તમારા ઘેર મારે તો બીજું કોઈ જોતું નથી. મને મૂડી મૂડી આવે ને તો મારે ઘણી છે. અરે કાળુબા તમારે મૂડી મૂડી થોડી લેવાની હોય તમે એક પૈસા આલ્યા છે વ્યાજમાં મારે તમારા વ્યાજ સાચી પૈસા આલવાના હોય યાર. અલ્યા પણ એમાં વ્યાજનું છે મારે તો મૂડી જો વ્યાજ તો પછી હાલ છે તું. ના ના વ્યાજ અંગારી છે કે હું તમને મૂડી પાછી આલું તો હું તો આખા ગામમાં બોલો ખોટો સાબિત થવું યાર. પણ આમાં તો મારા સંપર્ક આવે છે. જૂનો સંપર્ક પહેલી આવ્યો છું હું અને પેલો નવો સંપર્ક તૂટી જાય જૂનો પહેલી લાવ્યો. સંપર્ક લાવવાના પૈસા મારા પણ નહીં રહ્યા. હેડે મેડમ તમારા ઘરે હેડેમાં મારો સંપર્ક હોય છે યાર. અરે તય તારે હું પૈસા લઉં તમે તારે લઈ લો કે સંપલ હું તમે બૂટ લઈ લો યાર 3-4 જોડી. મારા મૂડી જોવો છે વ્યાજ તો પછી વાત પછી. કાળબા મૂડી ના આલાય જેમ કે હું તમને મૂડી આલું ને તો પાછું ગામમાં બધા લોકો વાતો કરે કે લખુબા તો યાર દોઢું બોલે છે. તમે પૈસા આલવાનું કરજો યાર. અરે હાલવાના જ છે કાળુબા કાલે ફાઇનલ ફાઇનલ હાર હેડ તાણ હું કાલે આવી કેટલા વાગે આવું. કાલે તમે તારા દાતાને મારા ઘેર આવીને કરજો કે તમારા ઘરે તો દાતન કરે પાછ. હા સાગર જોયું નહીં. હા કશું પછી ખબર છે કે પેલા શાર ખાટલા શાર ગોટલો છીએ એ વાત સાચી છે. ઓ આબરૂ છે તમારે ગોમ છે ભાઈ. ના કાલે મારા ખાતામાં પૈસા પડવાના છે કે 4 લાખ રૂપિયા એટલે તમે તારા લઈ જજો વ્યાજ અંગાથી પૈસા આપણે કોઈ તમારા પૈસા કોઈ ખોટા નહીં. હારું હેડ હું કીધું મેં. હા કાળુબા ઓમો એક લોસો પડ્યો છે યાર. હાલો લોસો પડે વળી પાસ. મારો 4 લાખ રૂપિયા ખાલી 500 રૂપિયા માટે અટકી રહ્યા છે. 500 રૂપિયા માટે ઓહો એટલે એવું મેટલ બની છે તમારે. એવું છું છે કે મારા લોનની એક ફાઇલ મૂકેલી છે તે પેલો એજન્ટ છે 500 રૂપિયા ફાઇલ ચાર્જ માગે છે એમાં એ 500 રૂપિયા આલું તાણે મારા ખાતામાં કાલે વહેલા 10 વાગે પૈસા પડે બોલો. એટલે તમારું ખાતું બંધ થઈ ગયું છે કે ખુલ્લું છે કે એવું નહીં ફાઇલ ચાર્જ માગ્યો છે એટલે 500 ફાઇલ ચાર્જ નાખ્યો. ઓહો એટલે હારો હેડ હું તમને આલી દઉં પૈસા. મારા પૈસા માટે અટકોમન્ટ થયું છે અને 500 રૂપિયા આલવા એને કાલે સવારે પડે કે મને 500 રૂપિયા ના આલ્યા મારે ફાઇલ ચાર્જ ના થયું અને કે પછી મારા પૈસા આવતા એ અટકી જાય એટલા માટે મેં કે હાલવા પડે. એ લખુબા ઓય અરે કાળુબા તમને યાર કીધું તો ખરું યાર કાલે તમે છે ને દાતાને મારા ઘેર આવીને કરજો પણ કાલે વહેલા આવીને પૈસા લઈ જજો. હાલ તું લેજે ભાઈ પેલા ભાઈ તમે એનો ફાઇલ ચાર્જ આલી દેજો અને ચલા છે આપણે 4.5 છે. એવું નહીં કાળુબા હું તો 400 પૈસા માજ્યા નહીં માજા પણ આ તો મને આલે તમારે પેલું ફાઇલ ચાર્જ આલવાનું છે કે તમે આલી દેજો પણ મારા મૂડી મારા વ્યાજ અંગત પૈસા થાય છે પાછા. હા વ્યાજ અંગત ખરા તમારા પૈસા. તમારો પૈસો ખોટો નહીં તમારા પૈસા લાખ રૂપિયા બરોબર. અરે વ્યાજ ના મૂડી આવે તો મારે તો વધો ને પડે. ના, કાળુબા. મારા પેલા એવા પડી પાછા વ્યાજ અંગાથી પૈસા આલો પણ મારે 500 પેલા હા શું કીધું હાલો. તમે ઝટ કરો શું કીધું. હા ખરેખર કાળુબાને એવા બનાયા છે ને એવો પાઠ બનાવ્યો છે પણ આમાં સવારે દાડો ઉગલ મારે 4 લાખનું સેટિંગ શોય નહીં અને મારા સ્વચ્છી પેલા 7000 રૂપિયા લઈને આલવાના. ચલો તાણ રસ્તો બદલી નાખવો પડ્યો બોલો પેલા કાળુબાના લીધે બોલો તાણે હું જેમ કે હું એ રસ્તો જો જ ન તો પાછો પેલો 10 વાગ્યાની વાટ જોઈ રહ્યા હોત કાળુબા એટલે મારા પૈસા સ્વચ્છી લાવવા તાનો કોઈ તો કોઈ સેટિંગ જ નહીં તાણ. એ લખુબા પાછો આ તો પૈસા લેવા પડે છે કે દોઢા છો ઉપલા દોઢા રોમ તો એક પછી કરશું પણ આપણે પેલું શું કરી પૈસા ખરેખર આ મૂર્ખાને તમે જોવો તો હું તો રસ્તો બદલી નાખ્યો એટલે બીજો ભેટાઈ ગયો બોલો તાણે હું કર્યું કીધું લખુબા હું કહું છું ઉભા તો રહો યાર મારા યાર
ગાડી આવી છે એટલે મારે જવું પડશે. તમારે ગાડી આવી તો હો આવી, બધા દુનિયામાં હો આવ્યું, પણ મારા પૈસાનું શું કર્યું તમે પાડો? ઓમ કરતા કરતા 3 મહિના તે મને ફેવર આ ચાલુ હોજે આલુ, બપોરે આલુ, 2 વાગે આલુ, 2:30 વાગે આલુ, 3 વાગે આલુ. આ તમારા વાયદા શાણે પછી? વાયદા એટલે કાલે તમારા પૈસા આલી દઉં છું યાર. એ બધું જવા દો. તમે મને એક વાયદો આપી દો કે આજે તો આજે મારા હોજે પૈસા જોવું ને જોવું. અલ્યા એવું નહીં ઉધફા, ખરેખર મૂડી માગસ પણ હોય તો વ્યાજના પૈસા નહીં તારી. ઉધફા તમારે વ્યાજ કેટલું થાય છે? અલ્યા તારી વ્યાજની શો પતાડી તો મારા શું એ પૈસા તું આલ, બીજી વાત છોડ. અલે યાર વ્યાજ તો આલવું પડે. ઉધફા કાળુબાને આલવાના છે મારે, એટલે તમને આલવાના છે. એટલે કાલે છે ને, એટલે કાલે 10 વાગે વાયદો કર્યો છે કાળુબાન. એ બધું મારે કોઈ વાપરવું નહીં અત્યારે. તું મારા પૈસા શાને આલે એટલું કે મન. કાલે છે ને તમે તારા દાંતણ મારા ઘેર આવીને કરજો. સાપવણી હું કરું છું. દાંતણ વળી દાંતણની વાત આવી? આવો તો હું લખુબા તમારા ઘેર 10 વખત ધક્કા ખાઈ બેઠો છું. અમે તમારે ધક્કા નહીં ખાવા પડ્યું છે, એમ કે કાલે મારા ખાતામાં 4 લાખ રૂપિયા પડ્યું છે. એટલે તમે કાલે 10 વાગે આવી જજો, ચિંતા કર્યા વગર, બરોબર? અને આપણે રોટલા આપણા ઘેર આવીને ખાજો. ના કોઈ નોટરી લાગી જશે, તમારા 4 લાખ રૂપિયા તમારા ખાતામાં પડવાના છે. નોટરી તો કોઈ લાગી નહીં ઉધફા. પણ હું શકે પૈસાનું સેટિંગ તમારા માટે હું કરીને જ પેલ્યું છે. એટલે હું શકે તમે તારે ચિંતા કર્યા વગર 10 વાગે આવી જજો કાલે. કાલની શું વાત? મારા હાલ પૈસા જોવું છે, હાલ. કાલની તો વાત છોડો તમે. મારા અત્યારે પૈસા જોવું. ખરેખર ઉધફા એક વાત કરું તમને. શું વાત કરો? અમુક 500 રૂપિયા માટે ખરેખર મારા 4 લાખ રૂપિયા અટવાઈ રહ્યા છું. હવે શેના 500 રૂપિયા માટે તમારે 4 લાખ રૂપિયા અટકાઈ રહ્યા છે? એટલે આમાં એવું છું છે કે એક લોનની ફાઇલ મેલી છે મુએ. તે પેલા એજન્ટે 500 રૂપિયા ફાઇલ ચાર્જ માગ્યો છે. મારા પાસે 500 રૂપિયા નહીં ઉધફા. અરે ભલા માણસ, મો રોવો નહીં. તારે 4 લાખ રૂપિયા પાકવાના જ છે કે? પાકવાના છે, પણ હું તો કે આ આબરૂનો સવાલ છે યાર. મારા તમને પૈસા આલવાના છે ને કાળુબાને આલવાના. મારા વ્યાજ અંગાજી પૈસા આલવાના છે. કોઈ પૈસા મારા તમારા ખોટા નહીં. એટલે શેની લોન કરી છે? આ 500 રૂપિયા ચાર્જ, 500 રૂપિયા ફાઇલ ચાર્જ બરો 4 લાખની લોન થાય છે. એવી તો કોઈ ફાઇનાન્સ જ નહીં. એક સ વળી પ્રાઇવેટ છે? ઓવર પણ 500 રૂપિયા માટે ખાલી અટકાઈ રહ્યું છે. તો 500 રૂપિયા સેટિંગ ના થાય ને આખી મારા ફાઇલ રિજેક્ટ થઈ જાય. બોલો ભલા માણસ, કશો વાંધો નહીં. તારે પછી આલજો પૈસા. પણ તમારે 500 રૂપિયા હાથર અટકી રહ્યો ને તો લ્યો આ 500 રૂપિયા હું આલું છું. તમે છે ને એવું નહીં કાળુબા કે હું કહેવા ઉધફા 500 રૂપિયા હું તારા પૈસા માગ્યા યાર. ના પૈસા નહીં માજ્યા, પણ આ શું જગત તમારે 4 લાખ રૂપિયા જો અટકી રહ્યા ને કદાચ આ 500 રૂપિયા જોઈશે તો તારે 500 રૂપિયા આલી દેજો ને. તો પેલી લોન પાસ કરી નખાવજો. ખરેખર મારે પૈસા દેવું નહીં, પૈસા નહીં માગ્યા. ના રાખો વ્યાજ અંગાજી પૈસા માં આલજો. ના વ્યાજ નહીં જોતું. મારે તો મૂળી હાલત ઘણી થઈ ગઈ બસ. પણ તે તારે ફાઇલ ચાર્જ આલીને પેલું લોનનું કરાવરાવજો. હા ઓકે, સારું હેડો. અને હું કહું છું, લોનનું થાય એટલે પાછા મને ભૂલી ના જતા. અલ્યા તમને કીધું તો ખરું કે તમે દાંતણે મારા ઘેર આવીને કરજો અને સા પાણી ને રોટલા તમે ખાઈને જજો, બરોબર? સારું હેડો. ખરેખર 500 વણ્યા આલ્યા છે અને 500 કાળુબા પાંચે પડાયા છે. 1000 રૂપિયાનું તો સેટિંગ કર્યું છે, પણ કાલે 10 વાગ્યાનું ટેન્શન મને તો ઘણું બધું આવી ગયું છે. તાણ તો ઉપડે તો ઓમ ઓમ કરતા પિન્ટુ આ કેટલા દાડોજી હું તોન હોગી રહ્યો છું હાલ. સમ પેલો ખોણનો કોથળો લઈ જા હાલી તો સોનામાના પાછા ઓહો હાલ પકડો હાલ ઓહો હવે નહીં હાલ એવું ઘણી જાવ છું લઈને તો હાલ પગાડી બસ. ઉઘરોણી જો છો એમ કે તમે તે આ ઉઘરોણી જઈને છાણા અમારો ખોણનો કોથળો તમે લઈને આવવાના છો. ના હાલ આવ્યો હા હું તો તમારી હાલ ખોણ લેવા દુપડે તો હાલ આવ્યો હમણાં. જો ફટાફટ પોકાળો ને તો પછી ખબર છે કે આપણી ખબર નહીં ગમો હા તો પછી તાણે જોતા હા ફટાફટ પોકાળજો પાછા. લગભગ 1.5 મહિનાથી 3500 રૂપિયા લઈ ગયા છે. 3500 તો કોઈ વેચ તો નાનો ચાલશે, પણ મૂળી આવ્યો જ ને તોય સારું હતું. આજે લખવાના ઘેર જવું પડે. લખવા ઘેર છે કે નહીં શીખર ત્યાં આગળ ચાલે એમ નહીં. એટલે પિન્ટાને મારે પેલા કોથળાના પૈસા લાવવા છે કે એ જવું તો પડે જ. લખવા જવું પડે ઘેર જ્યાં આગળ ચાલે એમ નહીં. એટલે જવું તો પડે.
10 વાગી જશે જાઉં. તો 8,000 ને પાછા 500 ને પાછો 8,000 નું વ્યાજ એમ કહીને 10,000 થઈ છે. 10,000 રૂપિયા લેવાના છે. ખરેખર પેલો લોન વાળો લોન પાકી જાય લોન આલીને જતો રહે ને તો આ લખુબા દારૂ પીને ચોક 100 હુઈ જા હા અને પછી મને પૈસા આલશે નહીં. મારે હટ પોકવું પડે નકર આ લખુબા છે ને એ દારૂ પી ચોક ને ચોક હુઈ જા હા અને લોકો પૈસા કાઢ લે એના કરતા આપણે ફટાફટ જતું રહેવું પડે. મને 4 લાખ મને જો 50,000 રૂપિયા ઉછીના આલે ને તો ઉછીના મારે લેવા છે. એ તો વ્યાજ લેવું ને તો પાછું વ્યાજ આલવું છે. મારે પેલો બોર કરવાનું છે કે એમાં કમાઈ જા ખરેખર ઝડ પકવાડ્યો નકો મને કેટલા ઉઘરણ્યા કેટલા નીવી એ તો મને ખબર નહીં પણ આપણે પહેલાં જાઉં તો આપણો પહેલો નંબર લાગી જાય નકે આપણે સીડી પડી જાય તો પેલા 50 10 મળે તો બરોબર પેલા 50 તો મારે પહેલાં લઈ લેવા છે. 10,000 પસાલ જેમ કેવું છે પણ 50,000 રૂપિયા છે મારે પેલો બોર કરવો છે બોરમાં સેટિંગ થઈ જાય. શિખર જેટલા રહ્યા છે હણનું મને તો આખો દાડો એવાના ઘેર હેડી માં તો કંટાળો આવી ગયો સાત તો બાબરૂબા ઓ પિંટા હવે બેઠો છો તમે તો હું યાર મોણસ છો પેલા બેઠી કો થાકે અરે થાક્યા નહીં તો હું તમારા ઘેર હેડીને થાક્યો ખબર છે પેલા હું હાલ ઈ ગયો તો જે હું કર્યું ટમાટર પછી પેલા ભેગા ને ચાલે ખુબા ભેગા થઈ કે ના થઈ મારા ના જોવાનું હોય હાલ હું ઈ જાઉં છું પાછો પાછા ઈ તો ઓવર એટલે મને તો આ બોનસ બતાય કરવાનું ના ના આજે તને ફાઇનલ લેવા આજ મારો હોજ પડતા મારા બોરી જુઓ કે તમે એના પૈસા જુઓ હાલ 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 આ ચોખ્ખી વાત છે નકર હું અમુક થાક્યો જ તમારી પાસે અને પછી થપાયો છે એટલે કોનો નહીં ફરક ઉઠો તો હા બે વાતો કરીએ થાકે બે પર્સનલ વાત અત્યારે પેલા આપણે શું કહેવાય છે ને એમ કહું છું હા લખવાન જોય ને ના તે બાર લખવાન મારે કોમ હું યો ઘેર જઈને આવ્યો પણ ઘેર તો હતા નહીં ઘેર નતા નહીં તરફ છોક જાય લખવાન જોય હા ના હું નહીં લખવાન નહીં પાડે જલ્દી જતું રહેવું પડશે લખુબા ના ઘેર જતો હું તો લખુબાનું કોમ હતું એ તો ઘેર ના મળે કેમ? એ તો ચોક હવે પેલા પાઠા વાળા એટલે ઘેર નતા એટલે તો હું સીધો આવ્યો મેં કીધું હેતરમાં જોતા હોય તમારા લખવાનું કોમ છે તમે જો હતા એ લખવાન ક્યારે હતો તમે જો હતા લખવાન ક્યારે જોઉં હું ખરેખર તમે જુઓ ને લખુબાને 4 લાખની લોન પાકવાની છે એની જગ્યાએ તો 4 જણાથી ના હોશું ખરેખર આપણો વન કે એવું નહીં નકા આ રહ્યા છે ને તો આ રહ્યા જો પૈસા લેવા ઊભા થાવ ને મારે 50,000 પેલા બોર કરવા લેવાના છે ને એ રહ્યા આ રહ્યા નહીં હાલવાની પાછા ખરે હા મારે તો 7,000 રૂપિયા લેવાના છે પેલા 500 લે પહેલા હાલ તો બધો બરોબર છે આ કદાચ ઉઘરાણી જતા એવું લાગે છે મારા કદાચ એના પહેલું મારે પકડી દેવું પડે છે હું એ જ જોતો પણ તમે આ ભમરમદની મોસો જેમ લખુબાના પાછળ સોટી તમે કેમ સોટ્યા હતા પ્રશ્ન કોમ હતી એટલે હું કોમ હતો પ્રશ્ન હું છું વળી પેલો લખવા નહીં અલ્યા એ જ છે હા ઓહો વાર અટતું લાગે ઓય ઓ લખુબા એ નહીં હોપડા હેડો આપણે ઈ હટજો ઓ લખુબા એ રાત છે કે બીજો કોઈ છે? ખરેખર આ ઉઘરોણીયાના લીધે બોલો ખેતરમાં હંતાતો તો એરંડામાં પણ આમાં મને એવું લાગે છે કે વાળિયામાં પહેવું પડશે બોલો આ કંટાળ્યો છે ઉધભાસી ને કાળુભાસી તાણે હું ઓસામ પૂરો રહી જતો હતો ને જે પેલો આવ્યો છે હું કહેવાય ભમરો કંટાળો આવી ગયો છે ઓનાથી તો તાણે હું 10 વાગ્યાનો વાયદો આવ્યો તો એટલા હેડે આવું છે મારા ઓળખ્યા દાળો ઓજો ને આવી ગયા તાણે હોય ચોથી પૈસા લાવવા નહીં તો હોય તો લોનનું ઠેકોડું તો નહીં તો હોય છે લખુબા ઓહો ભાઈબંધ મજામાં અરે યાર હું તમને જ ખોલતો તો બોલો ખરું ખોલતા જ વખત મને તો સિયા દાડા નહીં ખોલતા અમે તો મને ખોલી જશે તમે મને ખોળો છો એવું નહીં પૈસા લેશે એટલે મારે તો તમને ખોલવા પડે ના ના અમે આલે છે જ મોટો ગુનો કર્યો છે એટલે જ તમને ખોળી ઓ ભમરુબા ખરેખર લખું બનતા આખું ગોમ ખોળા બોલો તાને મજા છે કા અરે ના ભૂલું કાળુબા હા કેમ છે આપણે તો હું કહું છું આ બાજુ આવજો બાકી નહીં આપણે પેલું ઓય કરતા પેલી એકદમ આપણે લોન થઈ ને ઈ મને 50,000 તો આપણે એક્સ્ટ્રા મારે ઉછીના લેવાના છે પેલા તો મને 2 દાડો છેલ્લા ચાલશે પણ પેલા 50,000 ઉછીના મારે પેલું બોરમાં હાલવા છે કે એટલે એ રીવ્યુ કરજો પેલા અલ્યા એ વાત હાસી જ પણ પેલા 500 તને ફાઇલ ચાર્જ કરો મેં આલ્યા હતા ને એ રેન મારે પહેલાં લેવાના હતા હવે હાથ તો પછી વ્યાજ ઘાટ લેવાના લગવા માં તો શું કરી પેલું તારું રાચી કરીએ રાચી ઓવા કોઈ કહેતો ના આતા શેરી છે તારે તો વતના સેટિંગ છે કિરણ હું એરંડોની માલ્યો આવ્યો તમારે હું માલ્યો ખરેખર તમે જોવો
ખરેખર એવો કંટાળો આવી ગયો છે ને હું ગ્રોણિયા છે ખરેખર લખુપાનું નામ કરવું છે પણ આ કોમે એવું છે પાછું ખરેખર હું એમ કહું છું કે પેલી લોન પાસ થઈ લોન છે ઓ લ્યા લોન પાસ થવાની હતી પણ તમારે કેટલા લેવાના માર તો 10 જ લેવાના દસ લેવાના 10 મારો હાથ લેવાના તો હળાત લેવાના લોન પાસ થઈ ગયો ને ઓને લોન 4 લાખની લોન થઈ કેટલા બાકી ગઈ. જવા? 10 જ લેવાના 10 જ લેવાના લોન લોન કરી મારા પર 500 વધારે લઈ ગયો તો 500 તો મારા પણ હાંચી લઈ ગયો હે? 500 તો ફાઇલ ચાર્જ ના કરીને મારા પણ હાંચી લઈ ગયો એને કરી હું તાણ એ તો કહું છું પેલું મેં કીધું લોન પાસ થઈ જાય ને તો આપણો બાબરુભા, હા હું છે યાર મારા તમારા ઉભા બાજુ રહો, ઉભા રહો, શાંતિ રાખો તે. ખેતરમાં આવવાનું મારા પેલી શાંતિ રાખો કે યાર દુકાન ની જી ચાલો, પોકો. ઉભા તારી, રહો, ઉભા ઉભા રહો. પેલું કરજો આપણો ના નહીં પાડી છે ખેતરમાં ના મેળાવા ખેતરમાં ને પૈસાનું કેમ છે તમારે લાવજો ઉભા રહી તમે તમારો ફાઇનલ લોન થઈ ગઈ છે પેલા પૈસા કને લેવા પેલા મારા લેવા કયો પૈસા તો જોશી જોશી વાત હાચી છે પણ મો થોડો લોસો પડી ગયો છે ઉદ્ભા કેવો લખો પડી ગયો તો હાર ખરેખર મૂર્ખો તો શી રીતે સમજાવવા કે મારે કોઈ લોનનું ઠેકોણું નહીં એટલે તમે ખોટા હિત્રોમાં હેડે હેડે આવો છો આશી વાત કરું ને તમારો લોન થઈ જ નહીં થઈ એમ કે ભાઈ મારી વાત તો હોભળો પહેલા મારે કોઈ લોન બંધ થવાની નથી કેમ શેમ કે આપણો સિબિલ ફાટી ગયેલું છે યાર ખરેખર હું કહેતો તો કાળુબા આખો હાર્યો આખો ફાટી ગયેલો છે તો આને સોજી લોન થવાની છે અને ઉપરના 500 રૂપિયા તો એ ભાઈ મારે 50,000 નહીં લેવા પેલા 10 લાવજે એ 500 તો ના લે મારા 10 લાખ ખાલી બસ બેસ તમારે લેવું જ નહીં વ્યાજ ના નહીં લેવું કશું નહીં લેવું વાત સાચી છે પેલા 500 વાળા જેનું કર્યું એ મો કાળુભાઈ એવું છું ને 500 રૂપિયા હું લઈ ગયો તો ને કરિયાણું ઘરમાં થઈ રહ્યું હતું ખોટ લાવ્યો થોડો સા લાવ્યો થોડો ગોળ લાવ્યો થોડું મરચું લાવ્યો થોડું અદર લાવ્યો થોડું મસાલા તેલ ને એવું બધું લાવ્યો હું ખરેખર મૂર્ખ જ અમે છીએ આ વાતમાં ઓને આલે લે ઉપરના પૈસા આલ્યા અને કરિયાણું નતું ના ઘરમાં જગન નાટક કરતો લોન લોન કરીને હારે બેલ રાજુભાઈ હાથ મારા પાછા એક કોમ કરો અઠવાડિયા પછી હું તમને કરી આલું ચાલ અઠવાડિયા પછી એ લખુબા ચાલ અઠવાડિયા પછી અઠવાડિયા પછી આવે આજે તારીખ થઈ પોસ છે આવતી પોસ 6-7 તારીખ પછી કરી આલું એટલે અઠવાડિયું થાય કે મહિનો થાય અઠવાડિયું ફાઇનલ આ અઠવાડિયે કોઈ કરે ને ઈરડાની આકડે ને હમ. કરે મળે તો વાત ઠીક ને કોઈ હાલ મળી નહીં તમે એરંડા આપણા પાવા આવશે આઈને આપણે તો પડે ત્યાં આપણે ઉતારવા પૈસા આવશે. લેવાના પૈસા લેવાના છે પણ તો આપણે બધું પાવા કરવું ને આપણે ઉતારવા એ તાણ તો બધું કરવું પડે લેડો ખરેખર પૈસા આલી એરંડા હે નહીં છે પાવાળું કોઈ નહીં મારા ઠેકોનું નહીં કશો હતા એમ નહીં એ પાઈ ગયા એરંડા એરંડા મારા કોઈ લેવું? લગભગ 100 લાખના જેવા એરંડા થાય ખરેખર આ મોણસ એવા ફસાયા છે ને હું જાઉં મારે ઘેર થોડું કોમ છે અને તો આમ જોજો કે એરંડામાં કોઈ ઢોર બંધ ના પેઈ જાય બરોબર આ મોણસ આપણે ખરેખર ફસાયો છે બોલો ફસાયો નહીં બરોબર મોય ફસાઈને બરોબર ગોઠવીને હાથ તો લે આ લઈને કરેણું લઈને ઉયા કરીને બેહી અમે એક કરિયાણું લાવી દીધું ગમે તે લાવી દીધું પણ આમાં આપણે તો ફસોણા કે આપણે દહમાં ઉઠ્યા કે તાણે હું તો મોટી આશા લઈને આવ્યો હતો મેં કીધું આને 4 લાખની લોન થાય તો 50,000 રૂપિયા મને હાલે તો પછી મારે પેલું બોરનું કરવાનું છે બોરમાં મારા મેળ આવી જાય એક વાત થઈ તાણે પણ અમે હવે અમે કોક કરવું પડે એનું આગા પાછી કોક હું આગા પાછી કરીએ એમ તાણે આગા પાછી તો કંટાળો કરી આવે લે ને ઘરે કાર્યમાં કાર્યમાં તાણે લ્યાડો, ઠેલીનું બોલો અમે શેમ થા લેટ જે ઘેર વાત મેળા આવ નહીં ઓય મેળી નહીં આવે ઘેર મેળી નહીં આવે ઘેર તમારે તો શું જ મેળવવાનો લેટ હોય પણ તમે આજે ગમે તે કરીને કરી આલો નક્કી તે ભોપળ તમને હાલ હોય કણ લેટ જે બસ ઘેર 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 તો લે જે હાલ ફટાફટ ઠેલી લઈ આલો